મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા તમને યાદ છે? પ્રેમી ફરમાન ખાન સાથે ભાગીને કેરળના મંદિરમાં એણે લગ્ન કરી લીધા. ડાયરેક્ટર સનોજ મિશ્રાએ લગ્નને લઈ લગાવ્યા ગંભીર આરોપ. લગ્નને લવ જેહાદ પણ ગણાવ્યું. મહાકુંભની વાયરલ ગર્લને કોણ નથી જાણતું, પણ એણે હાલમાં એક એવું કામ કર્યું છે જેને લઈને તેના પરિવારમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી મોનાલિસાએ કેરળમાં તેના પ્રેમી ફરમાન ખાન સાથે સિવિલ મેરેજ અને તેના પછી ત્યાંના જ એક મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરી લીધા છે. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું કે અમે બંને પ્રેમ કરતા હતા અને હવે હું ખુશ છું. જ્યારે ફરમાનને લગ્નને લઈને કહ્યું કે અમે કેરળમાં ફરવા આવ્યા હતા અને અમને આ મંદિર અને કેરળના લોકો ખૂબ પસંદ આવી જતા અમે અહીંયા લગ્ન કરી લીધા છે. જો કે તેમના લગ્નથી તેનો પરિવાર તો નારાજ જ છે, પણ સાથે ડાયરેક્ટર સનોજ મિશ્રા પણ ગુસ્સામાં છે. તેમણે દાવો કર્યો છે કે મોનાલિસા લવ જેહાદનો શિકાર બની છે. સાથે જ એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે જે વ્યક્તિને મેં મોનાલિસાને શિક્ષિત કરવા માટે જવાબદારી સોંપી હતી તે જ દલાલ બની ગયો. તે તોતલા શિક્ષકે પગાર લીધા પછી મોનાલિસાનો સોદો કરવાનું શરૂ કર્યું અને તેને મારાથી અને તેના બંજારા સમુદાયથી દૂર કરી દીધી. તેની અસલી માતા રસ્તા પર માળા વેચીને ગુજરાન ચલાવતી હતી, જે જોઈને મોનાલિસા ઘણી વાર રડતી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર તરફથી મોનાલિસાને દબાણ અને ધમકીઓ પણ આપવામાં આવી હતી, જેના કારણે તેણે ઘર છોડીને ભાગીને લગ્ન કરી લીધા. મોનાલિસા અને તેના બોયફ્રેન્ડ ફરમાન ખાનના લગ્ન વિધિના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે લાલ રંગની સાડી, માથે સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર સાથે જોવા મળી રહી છે.